અરે વાહ મમ્મી વાહ, આ હાથિયાનોમાંથી ફોડો લેતા તો કોઈ તરત શીખે. બસ મમ્મી, તો થયું. મારે કશું નહીં સાંભળવું. નીતાના સાસરિયા વાળા તમારા જેવા લાલચુ નથી. માસી, બધું કામ પતી ગયું છે, હું જાઉં છું. ભાનુ, તારો ગયા મહિનાનો પગાર 2-3 દિવસમાં આવીને લઈ જજે. અને હવે તારે કાલથી કામે નથી આવવાનું. પણ માસી, હું કાલથી સમયસર આવી જઈશ ને? તને કીધું ને, કાલથી નથી આવવાનું એટલે નથી આવવાનું, સમજી? ઠીક છે માસી. હા નીતા બેટા, બોલ. શું કરો છો મમ્મી? આજે તો વહેલા નવરા થઈ ગયા લાગો છો. હું તો નવરી જ છું બેટા. તું નવરી હોય તો આવ થોડી વાર. મમ્મી, હમણાં મારે સોનુને સ્કૂલથી લેવા જવું પડશે, પછી નિરાતે આવું છું. બહુ કામવાળી તું તો. ગામમાં સાસરું છે તો ઘડી બે ઘડી ટાઈમ લઈને નથી આવાતું? સારું સારું, ચલો આવું છું. પણ હા, થોડી વારમાં નીકળી જઈશ. હા હા હા, આવ તો ખરી. હા ચાલ મૂકું, બાય, પ્રણામ. આ મમ્મી નહીં, ચાલ મળતી આવો. શું ચાલે છે નીતા? શાંતિ ને? પ્રણામ મમ્મી. હા બસ એકદમ જલસા છે મમ્મી. પણ આ ભાભી ક્યાં ગયા છે? દેખાતા નથી. એ કપડાં ધોએ છે. ભાનુને રજા આપી દીધી. આવડી મોટી આખો દિવસ ઘરમાં આટા મારે તો શું એને ઘસીને ગુંગળે ચોપડવાની? ટેટી કામ કરશે બધું. મમ્મી, તમે બહુ હોશિયાર છો. આ ગ્રેજ્યુએટ બહુને તો કામવાળી જ બનાવી દીધી. આવી બાઈઓ તો ઝઘડે વસ્ત ન થાય. એને તો માખણ ચોપડવાનું માખણ. પછી જો કેવી ઊભી પૂછડીએ કામ કરે છે. અરે બેટા, તારે ઓફિસે નથી જવાનું? બસ મમ્મી, જવું જ છે. પણ રીટુએ માર્કેટ આવું છે ને, તને સાથે લઈ જાઉં ને. ચાલો હું તૈયાર છું. બેટા, અત્યારે તો ઠીક છે, પણ વળતા કઈ રીતે આવીશ? મમ્મી વળતા હું રિક્ષામાં આવી જઈશ. અરે ભગવાન, એક એક્ટિવા લઈ તો કઈ માથાકૂટ નહીં. અને આ રીતુને કઈ આવું જવું હોય ને તો કઈ તકલીફ તો ના પડે. મમ્મી, થોડો સમય જાળવી લ્યો. ટૂંક સમયમાં નવું એક્ટિવા લઈ લઈશું. હમણાં જ મારા ભાભી માટે મારા પપ્પાએ નવું એક્ટિવા લીધું. એમને પણ ક્યાંક જવું હોય ને તો બહુ તકલીફ પડતી હતી. તારા પપ્પા જેવું તો કોઈ માણસ જ ન થવાય. એને ખબર પડી હોત ને તો તને અત્યારે જ આવીને એક્ટિવા લઈ દે. પણ આપણે થોડું એને કહેવાય. સગવડ થશે તારે લઈ લેશું. એમાં શું મમ્મી, મારા પપ્પાને હું એક જ છોકરી છું. જે માંગુ ને એ બધું જ લઈ દે. હું આજે જ અને હમણાં જ કહું છું કે પપ્પા મને એક્ટિવા લઈ દો. રીતુ, આમ સામે ચાલીને આપણાથી ન મંગાવ્યું. ખરાબ લાગે હો. ના સરસ, તારું ખોટું હો બેટા. દીકરીને તો જેટલું આપીએ ને એટલું ઓછું. અને આમે આપણે ક્યાં માગવા જવું છે? આ રીતુ એના મા બાપ પાસે માગે એમાં આપણે શું વાંધો છે? હા મમ્મી, હું આજે જ મારા પપ્પાને કહીશ. તમ તમારે જોવો ને નવું એક્ટિવા આવી ગેમ સમજો. સારું, હવે ચાલ રીતુ, મારા ઓફિસે જવાનું મોડું થાય છે. હા, જઈ આવો બેટા. અને રીતુ, વળતા સાચવીને આવજે. હા હા મમ્મી, ચાલો. અરે મમ્મી, બેસો. ના ના બેટા, તું પહેલા મારી પાસે આવીને બેસ. હા મમ્મી. બેટા, તને કેટલા દિવસથી એક વાત કહેવી છે, પણ કહેતા મારી જીભ નથી ઉપડતી. મમ્મી, એવી તો શું વાત છે? કહો ને, જે મૂંઝવણ હોય એ. બેટા, વાતમાં એવું છે કે નીતાએ 1 વર્ષ પહેલા એની સાસુ પાસેથી લઈને 50,000 રૂપિયા મને આપ્યા હતા. અને હું હજુ સુધી એને આપી નથી શકી. તો એના ઘરે જતા મને શરમ આવે છે. અરે મમ્મી, એમાં શું ચિંતા કરો છો? હું આજે સરદને વાત કરું. ના ના, શરદને તું ભૂલથી પણ કહીને કહેતી, નહીં તો મને ખીજાશે. બેનને દેવાને બદલે લઈને આવ્યા એમ કહીને મારો વારો કાઢી નાખશે. એટલે મહેરબાની કરીને એને તો તું કંઈ જ ના કહેતી. સારું થયું મમ્મી તમે મને કીધું તો. હું એમને કાંઈ વાત નહીં કરું. હા બેટા, આમ તો તું સમજદાર છું એટલે હું મારા દિલની વાત તને કરું છું. બાકી હું કોને કહેવા જાઉં? સમાજમાં આપણા ઘરની હજુ આધી મુઠ્ઠી છે. કોઈને આવી વાત કરાય પણ નહીં. મમ્મી, મારી પાસે બચતના લગભગ 40,000 રૂપિયા પડ્યા છે. બાકી 10,000નો કાંઈક મેળ કરીને નીતાબેનને આપી દેશું. પણ રીતુ બેટા,
તારા પૈસા મને કેમ? અરે મમ્મી, તમે કાંઈ પણ બોલો ને તો તમને મારા સમ છે. અને હા, સંકટ સમયે જો પૈસા કામ ન આવે તો એ પૈસા શું કામના? મમ્મી, તમે મારા માટે સર્વસ્વ છો. શરદને આ પૈસા વિશે બિલકુલ ખબર નથી અને હું એમને કહીશ પણ નહીં, એટલે તમે બિલકુલ ચિંતા ન કરતા. તું કેટલી સમજદાર છે દીકરા. ભગવાન મને આવતા જન્મે તારા જેવી દીકરી આપી. હેલો ભાભી, કેમ છો? અરે આવો આવો નીતાબેન, બેસો. અરે મમ્મી ક્યાં ગઈ છે, દેખાતા નથી. આ લ્યો તમારા મમ્મી આવી. મમ્મી, નીતાબેન તમે બેસો, હું ચા બનાવી લાવું. અરે ભાભી, ચાની કોઈ જરૂર નથી. અને સાચું કહું તો મારે લેટ થાય છે, એટલે હું નીકળવું જ છે. સારું નીતાબેન. હાલો મમ્મી. નીતા બેટા, લે આ 50,000 રૂપિયા. તારી સાસુને જઈને અત્યારે તરત આપી દેજે. હા મમ્મી, સારું થયું તમે મને પૈસા આપી દીધા. અરે મારી સાસુ રોજ ટક 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 કરતી જતી હતી. હવે આજે જઈને પહેલા જરા હાથમાં પૈસા પકડાવું, એટલે આ બધી ઝંઝટમાંથી હું છૂટું. નીતાબેન તમે બેસો, હું હમણાં ચા બનાવી આવું, નહીં વાર લાગે બસ. હા જા બેટા, બનાવી આવ. હા. એ મમ્મી, આ પૈસાનું શું કરવાનું છે? એક કામ કર, આ 10,000 છે ને એ મને પાછા આપી દે, અને આ બાકીના છે ને તું તારી જોડે રાખ. તારે સોનાની રિંગ લેવી છે ને એટલે. મમ્મી, ભાઈને આ વાતની ખબર છે? એને આ વાતની કાંઈ ખબર નથી, અને તું આ વાતની ચિંતા ના કરતી. આની પાસેથી કેટલા દિવસથી પૈસા સાચવેલા હતા, એ મેં જોઈ લીધા હતા. એ લેવા માટે મેં આવું નાટક કર્યું હતું. અરે હમણાં થોડા દિવસમાં જઈએ, એના પ્રિયથી નવું એક્ટિવા આવશે. અરે વાહ મમ્મી વાહ, આ હાથે આમાંથી ફોડો લેતા તો કોઈ તારાથી શીખે. સારું મમ્મી, હવે મને જવા દો. ખબર નહીં તારી બહુ તો ક્યારે ચાલી આવશે, ક્યારે કુદાવશે. મારા કામ થઈ ગયા. થેન્ક યુ. મારે કઈ કીધું? પછી તારે સાસુએ કઈ કીધું? કીધું ખરા? કેમ રડે છે દીકરી? મમ્મી, મારે નણંદના લગ્ન છે. તમારા જવાએ મને કીધું છે કે તારી મમ્મી જોડથી 2 તોલાની ચેન લઈ આવી, અને જ્યાં સુધી ચેન લઈ લાવે ને ત્યાં સુધી ઘરમાં પાછી પાવી નહીં મૂકતી. અરે એમાં શું, મા બાપ તો દીકરીને આપે એટલું ઓછું, તો ચિંતા શું કામ કરે છે બેન? 2 તોલા તો શું, મમ્મી તને 5 તોલાની ચેન કરાવી દેશે, હે ને મમ્મી? હા, શું મજાક કરે છે તું? હું ક્યાં મજાક કરું છું? આમે નીતા પાસે તો 40,000 રૂપિયા તો છે જ, એમાં થોડા વધુ પૈસા નાખો અને સોનાની ચેન લઈ લ્યો. તું કેવા શું માંગે છે? હું સમજી નહીં બેટા. મમ્મી, તમે રીતુનો ભોળપણનો ફાયદો ઉઠાવીને જે કર્યું એ મારાથી બિલકુલ અજાણ નથી. રીતુને કામે લગાડવા તમે જાણે જોઈને નોકરાણીને રજા આપી દીધી. રીતુ પાસે ખોટું બોલી અને એને ભોળવીને એની પાસે 40,000 રૂપિયા લઈ લીધા, અને એ પણ પાછા તમે નીતાને આપી દીધા. તું સમજી નહીં બેટા. બસ મમ્મી, તો થયું, મારે કશું નહીં સાંભળવું. નીતાના સાસરિયા વાળા તમારા જેવા લાલચુ નથી. આ 2 તોલા ચેનની માંગણી એ મારો અને જમાઈનો પ્લાન હતો, માત્ર ને માત્ર તમારા બંનેની આંખ ઉગાડવા માટે. બાકી જમાઈ એવા લાલચુ નથી કે તમારી પાસે આવી માંગણી કરે. તું બેટા, મને માફ કરી દે. જે આ શરત કહે છે એ બધું સાચું છે. મેં બધું મીઠું બોલીને તને છેતરી છે. મારે ભગવાન ક્યારે માફ નહીં કરે. હા ભાઈ અને ભાભી, આ લાલચમાં અમે મા દીકરી પરિવાર સાથે જન્મત કરી રહ્યા હતા. હવે મને મારી જાત પર જ ધિક્કાર થાય છે. મમ્મી, એ બધું ભૂલી જાઓ. પહેલા તમારું સ્થાન મારા દિલમાં જેટલું હતું ને એટલું જ છે. મમ્મી, તમને ભૂલ સમજાઈ ગઈ ને એ જ મારા માટે મહત્વનું છે. આજ પછી તમે અને રીતાબેન આ વાતમાં ક્યારેય મનમાં ન લાવતા.